गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 3 परमाणुओ અને અણુઓ। અંગ્રેજીમાં પરમાણુને એટમ્સ કહેવામાં આવે અને અણુઓને અંગ્રેજીમાં મોલેક્યુલ્સ કહેવામાં આવે। તો આજથી આપણે આ નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો પ્રકરણનું જે નામ છે એના ઉપરથી આપણે પરમાણુ અને અણુ એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસ આપણે નજર કરીએ તો અનેક પ્રકારની ચીજ વસ્તુઓ કે પદાર્થો છે એ આપણને જોવા મળે છે। તો ક્યારેક કુતૂહલપૂર્વક આપણા મનની અંદર ક્યારેક પણ એવો વિચાર આવ્યો હોય છે કે આ દરેક જે ચીજ વસ્તુઓ છે એ શેની બનેલી હોય છે, આ દરેક ચીજ વસ્તુઓ શેનાથી બનેલી હોય છે, એની અંદર શું રહેલું હોય છે। આવા પ્રશ્નો જે છે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણા મનની અંદર ઉદ્ભવતા હોય છે। તો આવી જ રીતે પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ જે છે કે જેઓ પદાર્થના અજ્ઞાત અને અદૃશ્ય સ્વરૂપ વિશે હંમેશા આશ્ચર્યચકિત થતા રહ્યા છે। એમાં આપણા દેશની વાત કરીએ, ભારત દેશમાં, તો ઈસવીસન પૂર્વે 500 વર્ષ દ્રવ્ય જે છે, પદાર્થ કે દ્રવ્ય, એના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો ને એ વિચાર સૌપ્રથમ જો કોઈએ કર્યો હોય તો એ આપણા ભારત દેશના એક ઋષિમુનિ નું નામ છે મહર્ષિ કણાદ। મહર્ષિ કણાદ તો એણે એવી ધારણા કરી કે કોઈ પણ દ્રવ્ય નું જો સતત વિભાજન કરવામાં આવે તો એક સતત એનું વારંવાર જો આપણે વિભાજન કરીએ તો નાનામાં નાના કણો જે છે, દ્રવ્યના કણો છે, એ આપણને મળતા જશે અને એક સમય એવા સૂક્ષ્મ કણો પ્રાપ્ત થશે કે જેનું પછી આગળ વિભાજન થઈ શકશે નહીં। તો એવા જે અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ જે છે મળે છે સતત વિભાજનના અંતે, તો એને મહર્ષિ કણાદે પરમાણુ એટલે કે એટમ્સ, પરમાણુ નામ કીધું। દાખલા તરીકે આ કોઈ એક દ્રવ્ય છે, આ કોઈ એક દ્રવ્ય છે, હવે એનું જો સતત વિભાજન કરવામાં આવે એટલે કે એને તોડવામાં આવે તો એનું નાના નાના કણોમાં વિભાજન થાય। આ રીતે નાના નાના કણો વિભાજન થાય। આગળ એનું જો વિભાજન કરવામાં આવે તો એના કરતા પણ સૂક્ષ્મ કણો જે છે એ આ રીતે પ્રાપ્ત બનશે અને અંતે વિભાજનના અંતે એવા સૂક્ષ્મ કણો આપણને મળશે। આ પ્રમાણેના અતિ સૂક્ષ્મ કણો જે મળશે, એ જે સૂક્ષ્મ કણો જે છે એને મહર્ષિ કણાદે, કે જેનું વિભાજન આગળ શક્ય નહીં બને, એ અવિભાજ્ય કણ એને પરમાણુ કીધા છે। મહર્ષિ કણાદે આ ધારણા જે છે એ એમણે આપેલી છે, મહર્ષિ કણાદે। તો ત્યાર પછી બીજા એક તત્વજ્ઞાની છે ભારત દેશના, જેનું નામ છે પકુધા કાત્યાયન। પકુધા કાત્યાયન નામના જે તત્વજ્ઞાની જે છે, ફિલોસોફર જે ભારત દેશના, એણે મહર્ષિ કણાદનો જે આ સિદ્ધાંત જે છે એનો ઝીણવટપૂર્વક એણે અભ્યાસ કર્યો અને પછી એણે કીધું કે પરમાણુઓ જે છે, જે આ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ પરમાણુ જે છે, એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ નથી ધરાવતા, એ સંયુક્ત રીતે અસ્તિત્વ ધરાવે છે। પરમાણુઓ સંયુક્તપણે અસ્તિત્વ ધરાવે છે। અને પરિણામે તે
દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. તો આ રીતે અન્ય એક તત્વજ્ઞાની ભારત દેશના જેણે મહર્ષિ કણાદના આ સિદ્ધાંતનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને એણે સૂચન કર્યું કે પરમાણુ છે સંયુક્તપણે અસ્તિત્વ ધરાવે છે અને એ દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આ જ સમયગાળા દરમિયાન ગ્રીક દેશના જે તત્વચિંતકો જે છે, તત્વજ્ઞાનીઓ જે છે, એમણે પણ મહર્ષિ કણાદનું જે આ ધારણા, જે માન્યતા છે એને સમર્થન આપ્યું. એણે પણ એ જ કીધું. ગ્રીક તત્વચિંતકો જે છે, ગ્રીક તત્વચિંતકો ડેમોક્રિટ્સ અને બીજો એક તત્વચિંતક લ્યુસિપસ, આ જે બે તત્વચિંતકો છે, ગ્રીક તત્વચિંતકો છે, એમણે પણ શું કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એનું જો વારંવાર વિભાજન કરવામાં આવે, સતત વિભાજન કરવામાં આવે, દ્રવ્યનું વિભાજન, તો વિભાજનના અંતે એવા અત્યંત સૂક્ષ્મ કણો પ્રાપ્ત થાય છે અત્યંત સૂક્ષ્મ કણો કે જે અવિભાજ્ય છે, અવિભાજ્ય કણો મળશે અને એને પણ એણે પરમાણુ નામ આપ્યું. એને આ ગ્રીક તત્વચિંતકોએ પરમાણુ કીધા છે. તો જેવું મહર્ષિ કણાદની જે ધારણા હતી એ જ સમયગાળા દરમિયાન ગ્રીક દેશના જે તત્વચિંતકો છે જેવા કે ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ, એમણે પણ એમ જ કીધું કે દ્રવ્યનું જો વિભાજન કરવામાં આવે તો જે એના કરતા નાના કણો જે છે એ પ્રાપ્ત થતા જશે અને એક સમયે એવા સૂક્ષ્મ કણો પ્રાપ્ત થશે કે જેનું આગળ વિભાજન શક્ય નહીં બને અને એવા જે કણો છે એને અવિભાજ્ય કણો કીધા, એટલે કે એને પરમાણુ કહેવામાં આવે છે. તો આમ 18મી સદી સુધી જે દ્રવ્યનું જે વિભાજનના અંતે જે પરમાણુઓની જે તત્વચિંતકોએ જે ધારણા કીધી એને સાકાર કરવા માટે, સિદ્ધ કરવા માટે જે કોઈ પ્રાયોગિક કાર્ય થયા નહોતા, પરંતુ 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો જે છે એમણે તત્વ અને સંયોજનનો ભેદ સમજી અને જે પરમાણુ જે છે એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થો એકબીજા સાથે કેવી રીતે સંયોજાય, એક કરતા વધુ તત્વો છે એકબીજા સાથે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, સંયોજન કેવી રીતે બને છે, એ સમજાવવા માટેના જે પ્રયત્નો છે અને પ્રયોગો છે એ શરૂ થયા અને પરિણામ સ્વરૂપે રાસાયણિક સંયોગીકરણના જે નિયમો જે છે, ખાસ કરીને એન્ટોની એલ લેવોઇઝર અને બીજો છે જોસેફ એલ પ્રાઉસ્ટ, આ જે બે વૈજ્ઞાનિકો છે એમણે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો જે આપણા આ પાઠની અંદર ભણવાના છે, એ સિવાય રાસાયણિક સંયોગીકરણના અન્ય નિયમો પણ છે, પણ એ આપણે આ પ્રકરણમાં ભણવાના નથી. અને આ જે બે નિયમો છે, એક દ્રવ્ય સંચયનો નિયમ એટલે કે દળ સંચયનો નિયમ અને બીજો નિશ્ચિત પ્રમાણનો નિયમ, એ આપણા પરીક્ષાલક્ષી મુદ્દો નથી, પરંતુ આપણે એનો અભ્યાસ કરવાનો છે. રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે, અંગ્રેજીમાં જેને લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન કહેવામાં આવે, તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે રાસાયણિક સંયોગીકરણ એટલે શું? તો કે બે કે તેથી વધુ પદાર્થો રાસાયણિક રીતે એકબીજા સાથે જોડાય અને સંયોજન જે બને એને રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એ નિયમો જે બે વૈજ્ઞાનિકોએ આપણને આપ્યા છે ને જેના લીધે રસાયણ શાસ્ત્રનો પાયો નખાણો છે, એવા જે બે વૈજ્ઞાનિક છે એ બે વૈજ્ઞાનિક છે, એક એન્ટોની એલ લેવોઇઝર અને બીજો જે વૈજ્ઞાનિક છે એનું નામ છે જોસેફ એલ પ્રાઉસ્ટ. આ બે વૈજ્ઞાનિકોએ બે નિયમોની રજૂઆત કરી. તો એમાં આ એન્ટોની એલ લેવોઇઝર જે છે એમણે દહન પ્રક્રિયાઓનો
અભ્યાસ કર્યો, એવા કેટલાય રાસાયણિક પ્રયોગો કર્યા અને એના અંતે જે એણે એક નિયમ જે રજૂ કર્યો એ નિયમ જે છે એ છે દળ સંચયનો નિયમ. અથવા તો એને દ્રવ્ય સંરક્ષણનો નિયમ પણ કહેવામાં આવે. દ્રવ્ય સંરક્ષણનો નિયમ. જ્યારે જોસેફ એલ પ્રાઉસ જે છે એમણે કેટલાક પ્રયોગોના અંતે જે રાસાયણિક સંયોગીકરણ માટેનો નિયમ રજૂ કર્યો એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. આ સિવાય અન્ય જે રાસાયણિક સંયોગીકરણના નિયમો છે જેવા કે ગેલ્યુસેકનો નિયમ છે, ગુણક પ્રમાણનો નિયમ છે, પછી એવોગેડ્રોનો નિયમ છે, એ પણ રાસાયણિક સંયોગીકરણ માટેના નિયમો જુદા જુદા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા છે. પણ આપણે આ પ્રકરણની અંદર આ બે નિયમોનો અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જે અભ્યાસ કરવો છે દ્રવ્ય સંચયનો નિયમ અથવા તો દળ સંચયનો નિયમ, અંગ્રેજીમાં જેને લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ કહેવામાં આવે છે. તો એક ઉદાહરણ દ્વારા આપણે આને સમજીએ. તો એના માટે આપણે એક બીકર જે છે આ બીકરની અંદર આપણે એક દ્રાવણ આપણે બનાવવાનું છે. એ દ્રાવણ કયા પદાર્થનું બનાવવાનું છે? AgNO3 સિલ્વર નાઇટ્રેટ. અને આ કેટલું લેવાનું છે? 2.07 ગ્રામ અને 5% સાંદ્રતા વાળું 10 ml દ્રાવણ બનાવવાનું છે એક બીકરની અંદર. પછી એક બીજું બીકર આપણે લેવાનું છે, એમાં આપણે બીજા પદાર્થનું દ્રાવણ, જલીય દ્રાવણ બનાવવાનું છે અને એ બીકરની અંદર જે પદાર્થનું દ્રાવણ બનાવવાનું છે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ. આ AgNO3 દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ, આ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનું, આનું પણ આપણે 1.17 ગ્રામ 5% 10 ml દ્રાવણ લેવાનું છે. આ રીતે બે દ્રાવણો જે લીધા એમાંથી આ જે સોડિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ જે છે એ એક આપણે કોનિકલ ફ્લાસ્ક આપણે લેવાનો છે. આ રીતનો કોનિકલ ફ્લાસ્ક. આ કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે આ દ્રાવણ જે છે સોડિયમ ક્લોરાઇડનું જે દ્રાવણ જે છે એ આપણે આમાં લઈ લેવાનું છે. સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ NaCl સોલ્યુશન, એક્વેસ એટલે કે દ્રાવણ, બરાબર છે. હવે આ જે દ્રાવણ છે એ એક કસનળીમાં લેવાનું છે. આ જે દ્રાવણ છે એક કસનળી, આપણે આ રીતના એક કસનળીની અંદર આ દ્રાવણ જે છે એ લઈ લેવાનું છે AgNO3 નું દ્રાવણ અને એને એક દોરી વડે આપણે બાંધવાનું છે. આ એક દોરી છે, આ દોરી વડે આપણે એને બાંધવાનું છે, આ એક દોરી વડે. અને પછી આ જે કસનળી જે છે જેમાં AgNO3 નું દ્રાવણ જે છે, આ AgNO3 સોલ્યુશન છે, AgNO3 એક્વેસ, એને આ કોનિકલ ફ્લાસ્કની અંદર આ દોરી જે છે બહાર રહે, આ દોરી જે છે અહીંથી આ દોરી જે છે એ બહાર રહે એ રીતે આ કસનળી જે છે, આ કસનળી એને એવી રીતે ડુબાડવાની છે, એવી રીતે આની અંદર મૂકવાની છે કે શરૂઆતમાં આ બંને પદાર્થો છે ભેગા ન થઈ જાય. એવી રીતે આ કસનળી જે છે એ આમાં રાખવાની છે અને એને દોરી જે બાંધેલી છે અહીંયા એવી રીતે આ કસનળી ને એવી રીતે આ કોનિકલ ફ્લાસ્કમાં રાખવાની છે જેથી આ જે બંને દ્રાવણો છે એકબીજા સાથે શરૂઆતમાં ભેગા ન થાય. AgNO3 સોલ્યુશન, કસનળીમાં જે સોલ્યુશન છે AgNO3 સોલ્યુશન. ત્યાર પછી એક રબર બૂચ જે છે એ આપણે કોનિકલ ફ્લાસ્ક સાથે અહીંયા ઉપર રાખવાનું છે. રબર બૂચ એટલા માટે રાખવાનું છે એટલે કોઈ પણ પદાર્થ બહાર ન નીકળી જાય આની અંદરથી. હવે આ કોનિકલ ફ્લાસ્ક જે છે આ રબર બૂચ હવે આ જે રબર બૂચ, કસનળી અને આ બધા પદાર્થો સાથે આનું વજન કરી લેવાનું છે. એ વજન આપણે નોંધી લેવાનું છે.
અને ત્યાર પછી આ જે કોનિકલ ફ્લાસ્ક છે એને આ રીતે એમ હલાવવાનો છે, જેથી કરીને આ બંને પદાર્થો છે એકબીજા સાથે મિશ્ર થઈ જાય. અને એ પદાર્થો જ્યારે મિશ્ર થશે ત્યારે એમાં કોઈ પ્રક્રિયા થતી આપણને જોવા મળશે. એ કેવી રીતે ખબર પડશે? તો કે એમાં સફેદ રંગના જે છે એ અવક્ષેપ ઉત્પન્ન થતા એમાં જોવા મળશે. એટલે આપણને ખ્યાલ આવશે કે એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી માલુમ પડે છે. અને પરિણામે પ્રક્રિયા થઈ ગયા બાદ ફરી પાછું એ બધા જ પાત્ર સાથે પદાર્થોનું વજન કરી લેવાનું છે. તો આપણને જોવા મળશે કે પ્રક્રિયા પહેલા જ્યારે આને આપણે આ બંને પદાર્થો જે કોનિકલ ફ્લાસ્કમાં જે પદાર્થ છે દ્રાવણ સ્વરૂપે અને જે ટેસ્ટ ટ્યુબ જે કસનળીમાં જે પદાર્થ છે દ્રાવણ સ્વરૂપે એ જ્યારે મિક્સ નહોતા કર્યા ત્યારે કેટલું વજન હતું બધા જ પદાર્થ સાથે, દ્રાવણ સાથે, પાત્ર સાથે કેટલું વજન હતું એ વજન આપણે નોંધ્યું. અને પછી આપણે બે એવી રીતે આ કોનિકલ ફ્લાસ્કને આપણે હલાવ્યું જેથી આ બંને દ્રાવણ ભેગા થાય, પરિણામે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને જે પદાર્થ બને છે તો રાસાયણિક પ્રક્રિયાને અંતે પછી ફરી પાછું આપણે એ દરેક પાત્ર સાથે, પદાર્થ સાથે એનું વજન કર્યું. તો આ રીતે વજન નોંધ્યા તો આપણને માલુમ પડશે કે પ્રક્રિયા પહેલા પણ વજન એટલું જ હતું અને પ્રક્રિયા બાદ પણ, રાસાયણિક પ્રક્રિયા બાદ પણ વજન એટલું જ છે. એટલે કે દ્રવ્ય જે છે એ પ્રક્રિયા પહેલા જેટલું હતું દ્રવ્ય દળ પદાર્થોનું એટલું જ દળ પ્રક્રિયા પછી રહેશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ છે એ થતો નથી. એ આ ઉદાહરણ દ્વારા એ આપણે સાબિત થાય છે. તો અહીંયા આ જે નિયમ છે એ આ પ્રમાણે દર્શાવવામાં આવે છે જે એન્ટોની એલ લેવોઇઝરે રજૂ કર્યો હતો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. તો આ છે દ્રવ્ય સંચયનો નિયમ છે જે એન્ટોની લેવોઇઝરે આપ્યો. એ આપણે આ પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એના દ્વારા સમજ્યો કે એક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ રૂપે લીધું અને પ્રક્રિયા પહેલા એનું વજન એટલે કે એનું દળ આપણે માપ્યું અને પ્રક્રિયા પછી એનું દળ માપ્યું તો એ દળ સમાન રહે છે. એટલે કે પ્રક્રિયકો સાઈડ જ્યારે પ્રક્રિયા નહોતી થઈ ત્યારે પ્રક્રિયકો સાઈડ જે દળ હતું અને પ્રક્રિયા પછી જે નિપજ બને છે તો એ નિપજ સાઈડ જે દળ છે તો આ દળ બંને સમાન રહે છે, દળ અચળ રહે છે. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ છે એ થતો નથી. તો આ રીતે આપણે દળ સંચયનો નિયમ છે એ સમજી શકીએ. મિત્રો, એક પ્રયોગ દ્વારા આ નિયમને સમજીએ. 2 બીકર લો. એક બીકરમાં 10 ml પાણી લઈ 2.07 ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવો. તે જ રીતે બીજા બીકરમાં પણ 10 ml પાણી લઈ 1.17 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરી દ્રાવણ બનાવો. હવે મિત્રો, એક કોનિકલ ફ્લાસ્ક લો. હવે જે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવ્યું હતું એ દ્રાવણને આ કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરી દો. હવે એક નાની કસનળી લો. જે લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવ્યું હતું એ લેડ નાઇટ્રેટના દ્રાવણને આ કસનળીમાં ઉમેરી દો. હવે કસનળીને દોરી વડે એ કોનિકલ ફ્લાસ્કની અંદર લટકાવીને બાંધો. એવી રીતે બાંધો કે જેથી બંને દ્રાવણ એકબીજામાં મિશ્ર ન થઈ જાય. હવે કોનિકલ ફ્લાસ્ક ઉપર બૂચ લગાવી દો અને હવે કોનિકલ ફ્લાસ્કનું વજન કરો. કેટલું વજન મળ્યું એ નોંધો. હવે કોનિકલ ફ્લાસ્કને હલાવો જેથી બંને જે દ્રાવણો હતા, જે કસનળીમાંનું દ્રાવણ અને કોનિકલ ફ્લાસ્કમાંનું દ્રાવણ બંને મિશ્ર થઈ જાય. હવે તમે જોશો કે બંને વચ્ચે પ્રક્રિયા થશે અને સફેદ રંગના અવક્ષેપ મળશે. હવે મિત્રો, ફરીથી કોનિકલ ફ્લાસ્કનું વજન કરો. તમને કેટલું વજન મળ્યું? પહેલાં જેટલું વજન હતું એટલું જ છે ને કે કોઈ ફરક છે? ના, કોઈ ફરક નથી. એટલે પહેલાં જેટલું વજન મળ્યું હતું એટલું જ વજન તમને આની અંદર મળશે. એમાં કોઈ ફરક આવશે નહીં. આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પહેલાં અને રાસાયણિક પ્રક્રિયા પછી પણ જે પ્રક્રિયકો છે એનું દળ જે નિપજોનું છે એના દળ જેટલું જ હોય છે. એટલે પ્રક્રિયકો અને નિપજોનું દળ સરખું હોય છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા દળ સંચયનો નિયમ જળવાય છે. જેટલું પ્રક્રિયકોનું દળ હોય છે એટલું જ પ્રક્રિયા પછી નિપજોમાં આવે છે.
તો નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે સમજવો છે, જે જોસેફ એલ પ્રાઉસ્ટે રજૂ કર્યો છે. તો એણે શું કીધું કે કોઈ પણ સંયોજન છે કે જેમાં તત્વો રાસાયણિક રીતે જોડાયેલા છે, આ સંયોજન ગમે તે રીતે બનાવવામાં આવે, એનો સ્ત્રોત ગમે તે હોય, એની બનાવટ ગમે તે હોય, તેમ છતાં આ દરેક સંયોજનની અંદર જે તત્વો જોડાય છે એ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે, દ્રવ્યથી દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. આ નિયમ એ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે. એને આપણે આ રીતે દર્શાવી શકીએ. દરેક સંયોજનમાં રહેલા તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ જે નિયમ છે એ નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, જે જોસેફ એલ પ્રાઉસ્ટે રજૂ કર્યો. તો આને એક સમજૂતી દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે પાણી એટલે કે H2O, જેનું રાસાયણિક સૂત્ર H2O છે. તો આ સંયોજનની અંદર જે તત્વો જોડાય છે, એક H એટલે કે હાઇડ્રોજન છે અને બીજું O એટલે કે ઓક્સિજન છે. તો આ બે તત્વો રાસાયણિક રીતે જોડાય અને પાણી બનાવે છે. હવે પાણીની બનાવટ જે છે એ કોઈ પણ રીત હોઈ શકે છે. એ કુદરતી રીતે પણ પાણી બનાવી શકાય, આપણે પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે પણ આ બંને તત્વોની મદદથી પાણી બનાવી શકીએ. તો પાણીનો સ્ત્રોત ગમે તે હોય, એ પછી વરસાદનું પાણી હોય કે પછી સમુદ્રનું પાણી હોય, નદી તળાવનું પાણી હોય, ગમે તે સ્ત્રોત હોય, પરંતુ એ પાણીની અંદર જે તત્વો જોડાય છે એ બે જ તત્વો જોડાય છે અને એ બે તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાતા હોય છે. દાખલા તરીકે 9 ગ્રામ પાણીનું જો વિઘટન કરવામાં આવે તો એમાં 8 ગ્રામ ઓક્સિજન હોય અને 1 ગ્રામ હાઇડ્રોજન હોય છે. તો આમ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર પ્રમાણ 1:8 હોય છે. 1:8 હોય છે. મતલબ આનો શું થયો? હાઇડ્રોજન અને ઓક્સિજન છે 1:8 પ્રમાણમાં જોડાય એટલે કે 1 ભાગ હાઇડ્રોજન હોય દળ દ્રવ્યમાનથી અને 8 ભાગ ઓક્સિજન હોય. મતલબ કે 9 ગ્રામ જો પાણી હોય તો એમાં 1 ગ્રામ હાઇડ્રોજન હોય અને 8 ગ્રામ ઓક્સિજન હોય. બરાબર. 18 ગ્રામ જો આપણે પાણી લઈએ તો 2 ગ્રામ હાઇડ્રોજન હોય અને 16 ગ્રામ ઓક્સિજન હોય. એ આ પ્રમાણ ગુણોત્તર પ્રમાણ પ્રમાણે આપણે હવે કહી શકીએ છીએ. આવી જ રીતે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ, એમોનિયા. આ જે સંયોજન છે જેનું રાસાયણિક સૂત્ર છે NH3. હવે એમાં બે તત્વો જોડાયેલા છે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. એમોનિયા બનાવવાની ઘણી રીતો હોઈ શકે, પણ એ દરેક રીતે આ જે સંયોજન બનશે એમાં આ બે તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે. નાઇટ્રોજન અને જે હાઇડ્રોજન છે એનો દળથી ગુણોત્તર પ્રમાણ કેટલો હોય છે? તો એ 14:3 હોય છે. બરાબર. મતલબ કે 14 ભાગ નાઇટ્રોજન હોય ને 3 ભાગ હાઇડ્રોજન હોય એમોનિયાની અંદર દ્રવ્યમાનથી. દળનું જે ગુણોત્તર પ્રમાણ છે આ પ્રમાણે હોય છે. દાખલા તરીકે 17 ગ્રામ એમોનિયા હોય તો એમાં એનું જો વિઘટન કરવામાં આવે તો 14 ગ્રામ એમાં નાઇટ્રોજન મળશે અને 3 ગ્રામ હાઇડ્રોજન મળશે. તો આ રીતે હવે આપણે સમજી શકીએ કે કોઈ પણ સંયોજનની અંદર જે તત્વો જોડાય છે એ દળથી નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે, દળથી નિશ્ચિત પ્રમાણમાં એમાં હાજર રહેલા હોય છે. તો આજના ક્લાસમાં આપણે રાસાયણિક સંયોગીકરણના આ જે બે નિયમો છે એ આપણે સમજ્યા. તો હવે ત્યાર પછી વૈજ્ઞાનિકોનો મુખ્ય પ્રશ્ન એ છે કે આ જે બે
નિયમો જે છે રાસાયણિક સંયોગીકરણના અને જેના આધારે રસાયણ શાસ્ત્રનો પાયો નખાણો એને સમજાવવા, એની જે સમજ છે એ ક્રિએટ કરવી, એ હવે મુખ્ય હેતુ છે વૈજ્ઞાનિકો માટે. અને ત્યાર પછી જે પરમાણુનો જે મુખ્ય સિદ્ધાંત જે છે કે જે બ્રિટિશ રસાયણ શાસ્ત્રી જ્હોન ડાલ્ટને આપેલો છે, કે જેણે પરમાણુય સિદ્ધાંત રજૂ કર્યો, એ આપણે આના પછીના તાસમાં જોશું. તો ત્યારે ફરી મળીશું. આભાર.